નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। ગુજરાતની અગ્રણી 360 ડિગ્રી ક્રિએટિવ એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડિંગ એજન્સી અલૌકિક ગ્રુપે એક સેલિબ્રિટી એસોસિએશન લોન્ચ કર્યું છે। ગ્રુપ દ્વારા એલિરા જ્વેલર્સ માટે શાઇનિંગ સ્ટાર જાનકી બુડીવાલાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરાઈ છે। ઉલ્લેખનીય છે કે આ કોલેબોરેશન મોડર્ન લક્ઝરી ગ્રાહકોમાં એલિરા જ્વેલર્સને વિઝિબિલિટી અને અપીલને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ સહયોગ સાથે અલૌકિક ગ્રુપ વ્યૂહાત્મક રીતે ગોઠવાયેલ સેલિબ્રિટી કોલેબોરેશન બનાવવાનું જારી રાખે છે, જે વાસ્તવમાં બ્રાન્ડ્સની એક ખાસ ઓળખ અને લાંબા ગાળાની માર્કેટ પોઝિશન બનાવવામાં મદદ કરે છે। તેના વધતા સ્ટારડમ, યુવા વર્ગ સાથેના જોડાણ અને શાનદાર પબ્લિક ઇમેજ માટે જાણીતી જાનકી બુડીવાલા આ એસોસિએશનમાં એક નેચરલ અને મહત્વાકાંક્ષી કુદરતી ભાવના લાવે છે। કેમ્પેઇન દ્વારા હેશટેગ ધ એલિરા ગર્લ તરીકે સ્થાન મેળવનાર જાનકી આત્મવિશ્વાસ અને મોડર્ન પર્સનાલિટી દર્શાવે છે, જે પાર્ટનરશિપના બ્રાન્ડ સ્ટ્રેટેજિક ઉદ્દેશ્ય સાથે બરાબર મેળ ખાય છે। આ સાથે જ આ સમગ્ર સહયોગની કલ્પના અને અમલીકરણ અલૌકિક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સેલિબ્રિટી એલાઇનમેન્ટ, કેમ્પેઇન સ્ટ્રેટેજી, ક્રિએટિવ ડાયરેક્શન, એડવાન્સ ફિલ્મ પ્રોડક્શન અને પ્લેટફોર્મ પર ઇન્ટિગ્રેટેડ બ્રાન્ડ કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે। આ અભિયાનના ભાગરૂપે આ કેમ્પેઇન ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, આઉટડોર મીડિયા, એડ ફિલ્મો, પ્રિન્ટ અને PR સુધી વિસ્તરશે, જેને અલૌકિક ગ્રુપના નેતૃત્વ હેઠળ ઇન્ટિગ્રેટેડ ક્રિએટિવ અને મીડિયા કોમ્યુનિકેશન દ્વારા સપોર્ટ કરવામાં આવશે। જાનકી આ સુરતના તમે મહેમાન બન્યા છો, ખાસ કરીને એના ડાયમંડ જ્વેલરી માટે શું કહો છો? I'm very happy to be here. સુરત શહેરે હંમેશા બહુ સારી રીતે આવકાર્યું છે મને, અને આ વખતે એલિરા જ્વેલર્સે મને બહુ સરસ રીતે આવકાર્યું છે। I'm so happy to be here. I'm very excited. એલિરા સાથેનો તમારો પ્રવાસનો અનુભવ કેવો રહ્યો? બહુ સુંદર રહ્યો। Firstly, I'm wearing Alira right now. Hashtag I'm a Alira girl now. The moment I entered the store, I checked out their whole lot of collection and મને જે વેરાયટી મળી છે, મને આ નેચરલ ડાયમંડ્સ, પોલ્કી, જેમસ્ટોન્સ, ગોલ્ડ, એટલે બધું વન સ્ટોપ ડેસ્ટિનેશન, એન્ડ ધેટ ટુ વેરી મોડર્ન, વેરી એન્ટિક એન્ડ વેરી યુનિક। એલિરાની મુખ્ય ખાસ વાત શું છે? એ જ એની વેરાયટી, અને તમને બધાને ખબર છે કે વિમેનને જો કંઈ રિપીટ થાય એ ના ગમે, કે હું સેમ પહેરું છું, સામેવાળું સેમ પહેરી રહ્યું છે, સો વિમેન ડઝન્ટ લાઇક ઇટ। સો અલિરાની એક ખાસ વાત એ છે કે એની જ્વેલરી ક્યારેય રિપીટ નહીં થાય। આઈ મીન બધા જ્વેલરીનો એક જ પીસ છે, સો યુ કેન નોટ ફાઇન્ડ અનધર પીસ ઓફ ધેટ જ્વેલરી। ઓકે, સુરત સિટી ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે, Yes. ત્યારે આ જ્વેલરી, આ એલિરા છે, કેટલું આમ આગળ વધશે? અલિરાની બહુ જ સરસ ટેગલાઇન છે, નેચરલ, ફ્લોલેસ એન્ડ યુ। દેટ મીન્સ એ તમને એટલું પર્સનલાઇઝ કનેક્ટ કરી દેશે એની જ્વેલરી સાથે। ઇટ વિલ બી વેરી પર્સનલાઇઝ, વેરી મિનિંગફુલ એન્ડ સમથિંગ દેટ કેન લાસ્ટ ફોર એવર। સો સુરતવાસીઓ, અલિરા જ્વેલ્સનું બીજું સ્ટોર ખુલી ગયું છે, ડુ વિઝિટ ઇટ। સર, આપનું નામ? મિલનસિંહ વિરેન્દ્રસિંહ ચુડાસમા। હું એલિરા જ્વેલ્સનો ઓનર છું અને મારી એક આ જે જ્વેલરીની ફોર્મ છે તે અમે કસ્ટમાઇઝ ડાયમંડ જ્વેલરી અને રેર ડાયમંડ જ્વેલરીના હિસાબે અમે જે ડિઝાઇનિંગના હિસાબે ક્રાફ્ટમેનશીપ પ્રમાણે અમે અલગ રીતે કામ કરીએ છીએ, અને અમારી વસ્તુઓ જે છે એ તમે ડિઝાઇનર વસ્તુઓ જોશો તો તમને એકચ્યુઅલી આઈડિયા આવશે કે આ વસ્તુઓ કંઈક નવી છે, કેમ કે એની પાછળની જે અમારી પ્રોગ્રેસ છે અને અમારી જે મહેનત છે એ તમને જેન્યુઅનલી દરેકે દરેક વસ્તુમાં જોવા મળશે। એ મેડમે અનુભવ્યું જ છે, જોઈ લેજો એમને। સર, રેર ડાયમંડ જ્વેલરી લખ્યું છે, હા, સમજાવશો કેવી રીતે? સર, આપણે બધા છે ને બધા રેર છે, બરાબર છે, પણ સ્ટોન્સ અને જેમસ્ટોન્સની પાછળમાં છે ને અમારું ખુદનું બી મન એવું છે કે અમે જે પિક કરીએ છીએ ને, એવું નથી કે ડાયમંડ્સ કે છે કે જેમસ્ટોન્સ છે એ બધી વસ્તુઓમાં કોઈ બધા પાસે નથી હોતા, પણ જ્યારે એની પિકઅપ છે કોઈ જ્વેલરીની અંદર કઈ વસ્તુ કેવી રીતે કઈ રીતે લાગશે તો એનો ચાર્મ બનશે, તો એ વસ્તુ એને રેર બનાવે છે। એટલે આ જ રેર ડાયમંડનો મિનિંગ છે। એલિરા આ જ વસ્તુને અલગ કરીને તમને આપે છે। મિલનભાઈ, સુરતમાં આમ જોવા જઈએ તો ઘણી બધી ડાયમંડ જ્વેલરી છે, આ રીતની આપની ત્યાં શું ખાસ વિશેષ છે? સર, બધાની જ્વેલરી, બધાની ત્યાં દરેકની અલગ અલગ માનસિકતા અને અલગ અલગ માઇન્ડસેટ હોય છે, ને એ હિસાબે ડિઝાઇનિંગ થતી હોય છે। હવે અમે જ્યારથી આ વસ્તુને પકડી ત્યારથી એવું થયું કે ભાઈ અમે યંગસ્ટર્સને, જે એક નવી જનરેશન્સને અને જે એક 90s ને ફોલો કરીને અમે બધાનું મિક્સર કરીને એક નવી પ્રોડક્ટ લાઇન્સ બહાર પાડી, જે જનરલમાં કેવું તમારે ડે ટુ ડે લાઈફની અંદર તમે એને કેરી કરી શકો। એઝ અ મેલ ઓરિએન્ટેડ જ્વેલરીઝ બી છે,
તમારી ફિમેલ ઓરિએન્ટેડ જ્વેલરીઝમાં બી કેવું થાય કે સમટાઈમ ફિમેલ્સને ગમે બહુ બધું, પણ ડેલીમાં એ એક્સેસિબલ નહીં હોય. તો એ બધી વસ્તુઓમાં જે નાની નાની વસ્તુની ડિટેલિંગ સાથે અમે ડેલી વેર મેં બનાવ્યું છે ને, એટલે અલગ છે ને એના લીધે ફાસ્ટ ગ્રો થયા છે. અને એલિના સાથે જોડાવાનો મુખ્ય reason છે. ટ્રસ્ટ, ડિઝાઇનિંગ તમારા મનને ગમી જાય પહેલી નજરે, અને કેવું છે કે તમને ખુદને અંદરથી એવી ફીલ થાય કે આ જ વસ્તુ મારા માટે બની છે. એ જોઈને તમને ફીલ એલિરામાં ના આવે તો એલિરા કઈ કામનું નથી અમારા માટે. તમારા માટે જ્વેલરી કેટલું મહત્વનું છે? સર મારી જીવ છે, કેમ કે આ જ વસ્તુ છે જેને અમે જે અમારા મનથી અમે જે વિઝન બનાવ્યું ને એ વસ્તુ અમને જે સ્ટાન્ડર્ડ પર અમને આજે લાવીને બેઠું તે આ જ વસ્તુ, આ જ જ્વેલરી ફર્મ છે. તો અમારા માટે જ્વેલરી હંમેશા જીવની જેમ છે. કદાચ એલિરા નહીં રહે તો અમારો જીવ નહીં રહે. સર આપણે જે કેમ્પેન થયું એ કેમ્પેન વિશે કઈ શું છે જે અલૌકિક ગ્રુપ સાથે તમે કર્યું છે કેમ્પેન, અને જે ક્યુરિયોસિટી વધારી સર અમારું કામ છે જ્વેલરી ડિઝાઇન કરવાનું, પણ અમે બીજો એક પ્રાઉડ મુમેન્ટ અમારો ત્યારે બી આવ્યો જ્યારે અમે એમની સાથે જોડાયા. હવે એ જે વસ્તુ છે ને એ વસ્તુ અમને નથી આવડતી ફ્રેન્કલી, કેમ કે અમારી જે ડિટેલિંગ, અમારી વસ્તુઓ એને એકદમ પરફેક્ટલી અને એકદમ ડિટેલિંગ સાથે બતાવવી, એના માટે બી એક વિઝન જોઈએ. આ વિઝન અલૌકિક ગ્રુપે આવ્યું, અને એ જે મને અત્યારે જે મને એનો ફાયદો અને મને ખુદને એનો જે પ્રાઉડ ફીલ થાય છે, અને આજે પબ્લિક મને ઓળખે છે ટુ બી ઓનેસ્ટ, તો એ એમના લીધે. તમારું મનપસંદ એલિના કહેવાય ને કે પસંદગીનું શું એમ? એને શું તમને પસંદ કરે? મારી પસંદગીનું બધું જ સર એલિરા મારું જ છે, તો મારું જ બધું પસંદગીનું હોય. બાકી તો પસંદગી વગર તો હું કઈ વસ્તુ કરતો જ નથી. ભાઈ મારા હિસાબથી ઓકે ફાઇન છે.